પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે સોમનાથ દર્શન અને ત્યારબાદ તેઓ સાસણ જશે। ભરછલ હેલીપેડથી સીધા સિંહ સદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે। 800 થી વધારે પોલીસકર્મી અને અધિકારીઓ કે જેમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અગત્યની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી। તો બેઠકમાં સિંહ સંવર્ધન અને સિંહની સુરક્ષા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। આ સાથે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અગત્યની બેઠક કરાઈ। મોદી આજે સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરી અને 4 વાગે સાસણ ખાતે આવી રહ્યા છે। ત્યારે હું આપને તે દ્રશ્યોમાં બતાવું છું કે હેલીપેડ છે, ભાલચલ ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યું છે અને ત્યાંથી મોદી સીધા સિંહ સદન જશે। ત્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 800 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો બંદોબસ્ત સુરક્ષા બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ મોદીની તો મોદી આવતીકાલે વહેલી સવારે સિંહ દર્શન કરી અને ત્યારબાદ 9 વાગે જે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે એક બેઠક યોજશે અને બેઠકની અંદર લાયન પ્રોજેક્ટ અને સિંહના સંવર્ધન માટે તેઓ ચર્ચા કરશે અને ત્યારબાદ અગત્યની કોઈ જાહેરાત પણ કરે એવી સંભાવના છે। બિપિન પંડ્યા, VTV, જુનાગઢ।